અને બહુ હૃદયથી કહું છું, આદિ પૂજા, મૂળ પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા, પહેલી પૂજા જો કોઈ આ ધરતી પર હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. કે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા શા માટે કરીએ છીએ એના પર આપ કઈ બોલો. વેર માત્ર તો સર્વત્ર, પૂરા વિશ્વની અંદર દેવતાઓની પ્રતિમાની પૂજા થાય છે, દેવતાઓની મૂર્તિ પૂજા થાય છે. પૂજ્યંતે દેવતા ગણ, દેવતાઓની, દેવગણોની, દેવીઓની પૂજા આપણે મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે દરેક દેવતાઓની પૂજા આપણે મૂર્તિ પ્રતિક કરીએ, વિગ્રહ પ્રતિક કરીએ. પરંતુ પ્રશ્ન એ છે, લિંગે વહેરે છે સર્વત્ર. લિંગ સ્વરૂપમાં ને મૂર્તિ સ્વરૂપમાં બંને રીતે ભગવાન શંકરજીની પૂજા થાય છે. કથમ સંપૂજ્યતે શિવ. શા માટે? દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં જ કરવામાં આવે છે, પરંતુ ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ અને લિંગ સ્વરૂપે પણ કરીએ છીએ. એનું કારણ કયું? આપ એના માટે અમને સમજાવવાનો પ્રયાસ કરો. કથમ, શા માટે? જ્યારે સૂત પુરાણે કહે છે, હે મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નનું નિવારણ હું સ્વયં ન કરી શકું. કોઈ મહાપુરુષ પણ આપણા પ્રશ્નનું નિવારણ ન કરી શકે. તમારા પ્રશ્નનું નિવારણ તો અત્ર વક્તા મહાદેવ, સ્વયં શિવજી તમારા પ્રશ્નનું નિવારણ કરી શકે છે. હું કઈ રીતે તમારા પ્રશ્નનું નિવારણ કરી શકું? નાન્યોસ્તિ પુરુષ કવચિત. કોઈ પણ મહાપુરુષ પણ તમારા પ્રશ્નનું સંપૂર્ણ નિવારણ નહીં કરી શકે. પણ સાંભળો મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો સામાન્ય પ્રશ્ન નથી, મહા અદ્ભુત પ્રશ્ન છે. તમે જે મને પ્રશ્ન કર્યો છે એ પુણ્ય આપનારો પ્રશ્ન છે. અને હે મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે એ અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. આવું સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં મહાત્માઓને કહે છે, ઋષિ મુનિઓને કહે છે. સાંભળો મહાત્માઓ. અહો મુનીશ્વરા પુણ્ય પ્રશ્ન મે તન્મહાદ્ભુતમ અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિત નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિત. કોઈ પણ મહાપુરુષ તમારા સૌના પ્રશ્નોનું નિવારણ ન કરી શકે, પરંતુ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું છે અને જે મને યાદ રહ્યું છે એ મારી બુદ્ધિ અનુસાર આપ સૌને હું સમજાવવાનો પ્રયાસ કરીશ. આપ સૌ જાણો છો કે વિશ્વના દેવતાઓ આકાર છે, વિશ્વના દેવતાઓ અવતાર છે. તેથી અવતાર અને આકારની પૂજા આપણે મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ, પ્રતિમા સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ. અને ભગવાન શિવ આકાર પણ છે, નિરાકાર પણ છે, ઓમકાર પણ છે, નિર્વિકાર પણ છે, સગુણ પણ છે, નિર્ગુણ પણ છે, સકલ પણ છે, નિષ્કલ પણ છે. તેથી શિવજીના અવતાર સ્વરૂપે આપણે મૂર્તિ પૂજા કરીએ છીએ. શિવજીના નિરાકાર પ્રતીકે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરીએ છીએ. પરંતુ મહાત્માઓ, તમે જે મને પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન તમારો અધૂરો પ્રશ્ન છે. તારું શૈનકાદી મહાત્માઓ કહે છે પ્રશ્ન અધૂરો. જવાબ તો અધૂરો હોઈ શકે છે, પણ પ્રશ્ન કેવી રીતે? મહાત્માઓ, આપે મને એવું પૂછ્યું કે ભગવાન શિવજીની પૂજા મૂર્તિ સ્વરૂપે અને લિંગ સ્વરૂપે બંને રીતે થાય છે. પણ આપણને ખબર છે, જ્યારે મૂર્તિ પ્રતીક સ્વરૂપે શિવનું પૂજન આપણે નહીં કરતા હતા, જ્યારે લિંગ સ્વરૂપે ભગવાન શિવની ઉપાસના આપણે નહીં કરતા હતા, ત્યારે આપણા પ્રાચીન ઋષિઓ ઓમકારના સ્વરથી ભગવાન શિવને પ્રાપ્ત કરી લેતા હતા. ઓમકારનો નાદ કરવું એ પણ શિવની શ્રેષ્ઠ ઉપાસના છે.
અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, પ્રણવલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, સ્થૂળ પ્રણવલિંગાય નમઃ. જેને નાદ ઉપાસના કહેવાય છે મહાત્માઓ. તેથી ક્યારેય ભગવાન શિવજીની મૂર્તિ ન પ્રાપ્ત થાય પૂજા કરવા માટે, શિવલિંગ પણ ક્યારેય પૂજા માટે ઉપલબ્ધ ન હોય, તો મનુષ્ય માત્ર નાભીથી લઈને કંઠથી લઈને ઓઠ સુધી ઓમકારનો નાદ કરે છે. એ મહાદેવની શ્રેષ્ઠ ઉપાસના છે. એ ઉત્તમ અને અતિ ઉત્તમ ઉપાસના છે. જેને નાદ ઉપાસના કહેવાય, ઓમકારના સ્વરની ઉપાસના કહેવાય છે. એ ભગવાન શિવજીની પ્રથમ સાધના છે. કોઈ પણ સમયે કોઈ પણ મનુષ્ય ઓમકારના સ્વરથી ભગવાન શિવનું પૂજન કરે છે. અત્યારે વર્તમાન યુગની અંદર પણ યોગી મહાપુરુષો ઓમકારનો નાદ કરી અને ભગવાન શિવને પામે છે. જે ઓમકારનો નાદ સ્વર પૂર્ણ રીતે કરી શકતા નથી, એ લિંગ સ્વરૂપની પૂજા કરે છે. લિંગ સ્વરૂપમાં જેનું મન લાગતું નથી, એ મૂર્તિ સ્વરૂપની પૂજા કરે છે. તેથી ભગવાન શિવની ઉપાસના બે રીતે નહીં, ભગવાન શિવની ઉપાસના ત્રણ રીતે થાય છે. ક્યારે આપણી પાસે કોઈ પણ પૂજા માટે કોઈ મૂર્તિ ન હોય, શિવલિંગ ન હોય, તો પદ્માસન લગાવી અથવા પલોઠે વાળી અને ઓમકારનો જ્યારે નાદ કરીએ છીએ, એ ભગવાન શિવની ઉપાસના છે. એ નિરાકાર ઉપાસના છે. નાદ ઉપાસના શબ્દ ઉપાસના છે. ઓમ શબ્દલિંગાય નમઃ, સ્વરલિંગાય નમઃ, અકારલિંગાય નમઃ, ઉકારલિંગાય નમઃ, મકારલિંગાય નમઃ, ઓમકારાય લિંગાય નમઃ. એ ધ્વનિલિંગ છે. એ શ્રેષ્ઠ ઉપાસના છે. વર્તમાન યુગની અંદર પણ યોગી મહાપુરુષો કોઈ મૂર્તિ પૂજા નથી કરતા. એ લોકો નથી બિલ્વપત્ર તોડતા, નથી કોઈ જગ્યાએ પુષ્પ તોડતા, નથી કોઈ વૃક્ષોને છંછેડતા, તો પણ ભગવાન શિવ સુધી એ પહોંચે છે. અને વાસ્તવિક રીતે તો શિવ મહાપ્રદ ગ્રંથને આપણે ગહેરાઈથી જોઈએ તો શિવલિંગ ધ્યાનનું પ્રતીક છે. શિવલિંગ બ્રહ્મબોધક છે. મનને એકાગ્ર કરવા માટે શ્રેષ્ઠ કોઈ જો માધ્યમ હોય તો ભગવાન મહાદેવનું નિરાકાર લિંગ સ્વરૂપ છે. શિવાલયનું ગર્ભગૃહ એ ધ્યાન કેન્દ્ર છે. પણ જે માણસો ધ્યાન કરી શકતા નથી, એ માણસો બધા જ ભગવાન મહાદેવનું પૂજન કરે, લિંગ સ્વરૂપની પૂજા કરે. કે જ્યાં સુધી લિંગ સ્વરૂપની પૂજા કરે ત્યાં સુધી તેનું મન ભગવાન શિવમાં પરોવાઈ રહે છે. પણ શિવલિંગની પૂજામાં પણ જેને સંતુષ્ટ ન હોય, એ મૂર્તિ પૂજા કરી શકે છે. મૂર્તિ પૂજા કરો કે શિવલિંગની પૂજા કરો, બંનેનું ફળ સમાન છે. પણ શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું લિંગ પ્રાધાન્ય સ્થાપ્યમ. જે ભૂમિ પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું છે એ પ્રધાન છે. તથા બેરંતુ ગૌણકમ. મૂર્તિ એ ગૌણ છે. શા માટે? મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ અનેકની પૂજા છે. કહ્યું લિંગા ભાવેન તત્ક્ષેત્રમ. જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ બિરાજે છે, ત્યાં વિશ્વના દેવતાઓ, દેવીઓ, તીર્થો, ગ્રહો, નક્ષત્રો આ બધા જ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપમાં બિરાજ. લિંગા ભાવેન તત્ક્ષેત્રમ. દરેક તીર્થો, દરેક ગ્રહો, દરેક દેવતાઓ, દરેક દેવીઓ, દરેક પિતૃઓ એક શિવલિંગની પૂજામાં, આ વિશ્વમાં જેટલા દેવતાઓ છે, દેવીઓ છે, ગ્રહો છે, નક્ષત્રો છે, આપણા પિતૃઓ છે, પૂર્વજો છે, એ સૌની પૂજા એક શિવલિંગમાં સમાયેલી. સબેર મપી સર્વત્ર. જેટલા વિશ્વના દેવતાઓ છે, બધા જ દેવતાઓની એક સાથે પૂજા કરવી હોય, લિંગ રૂપેણ સતમઃ, ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરવી. અને બહુ હૃદયથી કહું છું, આદિ પૂજા, મૂળ પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા, પહેલી પૂજા જો કોઈ આ ધરતી પર હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. જ્યારે કોઈ આપણે મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી, એ પહેલા આપણે શું કરતા હતા? મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરતા હતા. તેથી આમ તમે જુઓ, ભારતમાં નહીં, પૂરી પૃથ્વી ઉપર અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કારણ કે આ પહેલી પૂજા છે, આ પ્રધાન પૂજા છે. લિંગ પ્રધાન્યતઃ. લિંગ એ મૂળ પૂજા છે, લિંગ એ પ્રધાન પૂજા છે. જ્યારે કોઈ મૂર્તિઓની કલ્પના નહીં કરી તે સમયે મનુષ્ય માત્ર બધા જ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરતા. ત્યારબાદ મૂર્તિઓની કલ્પના કરી શાસ્ત્રોમાંથી, પુરાણોમાંથી વર્ણન સાંભળતા
શિલ્પકારો દ્વારા સુંદર મજાની મૂર્તિ નિર્માણ થઈને મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો. અને સનાતની પરંપરા મૂર્તિ પૂજક નથી. સનાતની પરંપરા નિરાકારની ઉપાસક છે. મૂર્તિથી આપણે નિરાકાર તરફ ગતિ કરીએ છીએ. ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપુરાણ ગ્રંથમાં વસ્તુ બહુ સુંદર સમજાવે છે. દેવતાઓને સ્પષ્ટ કહ્યું કે દેવતાઓ, હું તમને જે આપની યોગ્યતા અનુસાર શિવલિંગો આપું છું, એ સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા તમારે આત્મલિંગ નિરાકારની ઉપાસના તરફ ગતિ કરવાની છે. આ બધી જ વસ્તુ ભગવાન વિષ્ણુજીએ વિશ્વના દેવતાઓને સમજાવી છે. જો આપણી સનાતની પરંપરા મૂર્તિ પૂજક હોય, સમજો કે આપણે મૂર્તિ પૂજક, વિધર્મીઓ આપણને મૂર્તિ પૂજક કહીને અપમાનિત કરે છે. એમને ખબર નથી અમે મૂર્તિ પૂજક નથી. જો મેં મૂર્તિ પૂજક હોય તો જયપુરમાં જઈને દુકાનોમાં કેટલી બધી મૂર્તિઓ પડી છે, એની પૂજા નથી કરતા. પણ મૂર્તિમાં અમે અમારા ભગવાનના પ્રાણ પૂરીએ છીએ, ત્યારે એ મૂર્તિની પૂજા કરીએ છીએ. અમારે ઈશ્વરની પૂજા કરીએ છીએ, અમારા પ્રભુની પૂજા કરીએ. તેથી આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ. આપણા પ્રાણ તેની અંદર પૂરીએ છીએ આપણે, ત્યારે એ ભગવાનની પૂજા કરીએ છીએ. અમે મૂર્તિ નથી, એ ભગવાન છે અમારા. અને સમજો કે હિન્દુ પ્રજા મૂર્તિ પૂજક હોય તો પૂરા ભારતમાં બધાની મૂર્તિઓ એક સરખી હોવી જોઈએ, પણ નથી. ઉત્તર ભારતમાં જાઓ તો મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ અલગ છે. મધ્ય ભારતમાં હો તો પણ મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ અલગ છે. ઓડિશા બાજુ આપણે જઈએ તો મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ બધું અલગ છે. દક્ષિણ ભારતમાં જઈએ તો દક્ષિણ ભારતમાં મૂર્તિના રૂપ, રંગ, પહેરવેશ, ગણવેશ, નૈવેદ્ય, પરંપરા સબ બધું જુદું છે. કારણ કે મૂર્તિ આપણી મૂળ પૂજા નથી. મૂર્તિ એ માનવ જાતની કલ્પના છે. અને પછી મૂર્તિ નિર્માણ કરીને આપણે મૂર્તિ પૂજાનો પ્રારંભ કર્યો. જ્યારે કોઈ પણ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી, ત્યારે ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીક આપણે શિવલિંગની પૂજા કરતા હતા. તેથી પૂરા ભારતમાં કોઈ પણ જગ્યાએ જાઓ તો શિવલિંગનો આકાર એક સરખો, શિવલિંગની પૂજા એક સમાન, એક સરખી છે. કારણ કે મૂળ છે આ. મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો, પછી એક અવતારની પરંપરા શરૂ થઈ. એ અવતારોની પૂજાનો પ્રારંભ થયો. અને અવતાર પૂજા પ્રારંભ થયા બાદ એક અવતારના નામથી વિચારધારા પ્રગટ થઈ, જેને આપણે સંપ્રદાય કહીએ છીએ. જેના તરફથી વિચાર પ્રગટ થયો તેના નામથી એ સંપ્રદાયનો પ્રારંભ થયો. જે વિચારક હતા તેને આચાર્ય કહીએ આપણે, સંપ્રદાયના આચાર્ય. એના તરફથી અલગ અલગ સંપ્રદાયોની સ્થાપના થઈ. ભારત દેશમાં 20,000થી વધારે સંપ્રદાયો છે. જ્યારે કોઈ સંપ્રદાય નહીં, કોઈ અવતાર પરંપરા નહીં, કોઈ મૂર્તિ પરંપરા નહીં, ત્યારે આપણે સૌ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરતા હતા. આવું શિવ મહાપુરાણ ગ્રંથ કહે છે. તેથી વિશ્વના બધા જ દેવતાઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. વિશ્વની બધી જ દેવીઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. વિશ્વના બધા જ ઋષિઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે. આપણા બધા જ પૂર્વ રાજાઓ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. તેથી રાજા મહારાજાઓ અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. તેથી ભારત દેશની અંદર કેટલા શિવલિંગો છે તેની ગણતરી હજી સુધી કોઈ કરી શક્યું નથી. એટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો પૂરા ભારતની અંદર, પૂરી પૃથ્વી ઉપર પથરાયેલા છે. તો શિવલિંગ ક્યાં પ્રતિક પૂજા કરીએ છીએ? તો શિવ મહાપુરાણ ગ્રંથ કહે છે, આકાશમ લિંગ મિત્યાહું. ભગવાન મહાદેવનું શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. આપણને સૌને આકાશ કેવું દેખાય છે? લિંગ આકાર દેખાય છે. આમાંથી કોઈને આકાશ લાંબુ, પહોળું એવું ન દેખાય. કોઈ પણ માણસ કોઈ પણ દ્રષ્ટિથી જોવે આકાશ એક લિંગાકાર દેખાય છે. તો આકાશના પ્રતીક સ્વરૂપે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. અને પૃથ્વી તસ્ય પીઠિકા, પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. તેથી આપણા શિવાલયમાં શું હોય છે? શિવલિંગ હોય અને નીચે પીઠ હોય છે. એવા અગણિત ભગવાન મહાદેવના શિવસ્થાનો છે જ્યાં શિવલિંગ અને પીઠ બે જ છે. પૃથ્વીના પ્રતીક સ્વરૂપે પીઠની પૂજા કરે, કારણ કે પૃથ્વી આપણી માં છે, આપણે સૌને ધારણ કરે છે. જીવન જીવવા માટે આપણી બધી જરૂરિયાતો માતા પૃથ્વી પૂરી પાડે છે. અન્ન માતા ધરતી આપે છે.
તેથી ધરતીના પ્રતીક સ્વરૂપે પીઠ પૂજા કરીએ છીએ આપણે, આકાશના પ્રતીક સ્વરૂપે લિંગ પૂજા કરીએ. આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. આકાશ અનંત છે, ઈશ્વર પણ અનંત છે. તેથી શિવલિંગ અને પીઠ એ આકાશ અને પૃથ્વીનું પ્રતીક છે. શિવલિંગ અને પીઠ શક્તિ અને શિવનું પ્રતીક છે. શિવપુરાણ ગ્રંથમાં કહ્યું સ્પષ્ટ કે જે કોઈ માણસ શિવલિંગ અને પીઠને ખોટી રીતે પ્રદર્શિત કરશે તે માણસ નરકનો અધિકારી થશે. તેથી શિવલિંગ નિરાકરનું પ્રતીક છે, પીઠ માતા ધરતીનું પ્રતીક છે. તેથી સ્વયં બ્રહ્માજીએ નારદજીને કહ્યું પૃથ્વ્યામ યાની લિંગાની તીર્થે તીર્થે શુભાની. બધા તીર્થોમાં ભગવાન શિવ લિંગ સ્વરૂપે બિરાજે છે. તીર્થોમાં જ બિરાજે એવું નહીં, અન્યત્ર સ્થળે અન્ય સ્થળોએ પણ ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે. પ્રસિદ્ધાની સ્થાન, કોઈ પ્રસિદ્ધ છે, કોઈ અપ્રસિદ્ધ છે. ઘણા શિવલિંગો બહુ જ પ્રસિદ્ધિને પ્રાપ્ત થયા છે અને ઘણા શિવલિંગો કોઈ પ્રસિદ્ધિને પ્રાપ્ત નથી થયા. એવા અનેક પ્રકારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. મહર્ષિ દુર્વાસા મુનિએ અહીંયા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી. દુર્વાસા મુનિએ પોતાના કર્કમોનો દ્વારા લિંગ સ્થાપિત કર્યું. આપણને ખબર નહીં હતી, મને પણ ખબર નહીં હતી. એવા મારા જેવા ઘણા હશે કે જેને ખબર જ નથી. અપ્રસિદ્ધ દૂર દૂર સુધી સંદેશ પહોંચાડવાની સેવા, એવા તો અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કે કોઈને ખબર જ નથી. સમંદર કિનારે, સાગર કિનારે, સરોવર કિનારે, પહાડો ઉપર, પહાડોની ગુફામાં, જંગલોમાં ભગવાન શિવજી દરેક જગ્યાએ છે. એવું નહીં તમે સમજતા કે ભગવાન શિવજી ગુફામાં જ છે, નહીં. પહાડો ઉપર એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. ઘનઘોર જંગલમાં ભગવાન મહાદેવના અનેક એવા અપુંજ લિંગો છે. સર્વેશામ શિવલિંગાના મુને. બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે કે નારદજી સર્વ જગ્યાએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા જ પ્રધાન છે. સંખ્યા ન વિદ્યતે. સર્વલિંગામય ભૂમિ, સર્વલિંગામય જગત. પૂરું જગત અને પૂરી ભૂમિ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોથી વિભૂષિત થયેલી છે. આ છે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનો મહિમા. તે શિવ મહાપડ ગ્રંથની અંદર બહુ જ વિસ્તૃત કહ્યું, પૂરી લિંગાવલી છે. આપણા માટે તો ગૌરવની વાત છે કે આપણું ભારતનું એક પણ ગામ એવું નથી, ભારતનું એક શહેર એવું નથી, ભારતનું એક પણ નગર મહાનગર એવું નથી. નાનકડું ગામડું હોય તો બીજા ભગવાનના મંદિર ન હોય, પણ મારો મહાદેવ તો નાના ગામડામાં પણ બેઠો હોય. નાનકડા ગામડામાં પણ ભગવાન શિવ હોય છે. શિવ વગરનું કોઈ ગામ નહીં. અને જે ગામમાં શિવાલય નો એ ગામનું પાણી પણ ન પીવાય. શિવપુરાણ ગ્રંથમાં તો એવું કહ્યું કે જે દેશમાં શિવાલય હોય એ દેશની સામે દ્રષ્ટિ પણ ન કરે. જે ગામમાં શિવાલય નું એ ગામની અંદર પગ ન મૂકાય. આવી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ શિવ પ્રત્યેની બહુ જ કટ્ટરતા ઉભી કરી છે. કારણ કે સ્વયં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી મહાદેવના ભક્ત હતા, જેને વ્યાસ કાશી નિર્માણ કરી. માતા ગંગાના કિનારે વ્યાસેશ્વર મહાદેવ લિંગ સ્વરૂપની સ્થાપના કરી. ભગવાન વ્યાસજીને વેદનો વિસ્તાર કરવો હતો, પુરાણોમાં પરિવર્તન કરવું હતું. કારણ કે વેદ કઠણ પડે, વેદ સૌ ભણી ન શકે, વેદ સમજી ન શકે. એના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પુરાણોની રચના કરી. તો પુરાણોની રચના કરવા માટે ભગવાન શિવજીના આશીર્વાદ બહુ જરૂરી હતા. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી દરેક તીર્થોમાં ગયા. તીર્થોમાં ભ્રમણ કરતા કરતા મહર્ષિ વેદવ્યાસજી ભગવાન વ્યાસ વારાણસી કાશીમાં પધારે છે. અને કાશીમાં જ્યાં પગ મૂકે છે ત્યાં તો આટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો, આટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો, જ્યાં જ્યાં નજર કરે ત્યાં ત્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ. કારણ કે કાશીમાં આટલા બધા લિંગ સ્વરૂપો છે કે કાશીમાં કેટલા શિવલિંગો છે તેની ગણતરી હજી થઈ શકી નથી. આટલા લિંગ સ્વરૂપો કાશીમાં છે. કાશી વિશ્વનાથ મહાદેવ જ્યોતિર્લિંગ તો આપણું છે જ, એનાથી પણ પ્રાચીન ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો વારાણસી કાશીમાં છે. તેથી ભગવાન વ્યાસે જોયું તો જ્યાં દેખે ત્યાં શિવલિંગ, 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 જ્યાં જોવો ત્યાં શિવલિંગ. ભગવાન વ્યાસને થયું તો આમાંથી ક્યાં શિવલિંગની ઉપાસના કરું? આટલા બધા શિવલિંગો બિરાજે છે, આમાંથી મારા માટે
મને સિદ્ધિ આપનારું શિવલિંગ કયું? ત્યારે અંદરથી ઉદ્ગાર નીકળે છે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને કે બધા જ શિવલિંગોની મધ્યમાં જે બિરાજે છે એ મધ્યમેશ્વર મહાદેવની ઉપાસના કરો. ક્યારેક તમને કાશી જવાનો અવસર મળે ને તો કાશીમાં મધ્યમેશ્વર મહાદેવ છે. ત્યાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી 3 વાગે ગંગા સ્નાન કરે, બ્રહ્મુહૂર્તમાં મહાદેવનું પૂજન કરે. અત્યારે એલઈડી તો બને છે, એલઈડીમાં તમે જોઈ શકો છો, ટેલિવિઝનમાં જોઈ શકો છો મધ્યમેશ્વર મહાદેવ જે મધ્યમાં બિરાજે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ એમની ઉપાસના કરી અને બ્રહ્મુહૂર્તમાં ભગવાન સ્વયં શિવ મહર્ષિ વેદવ્યાસજીને મળ્યા છે અને ભગવાને જ મહર્ષિ વેદવ્યાસજીને વચન આપ્યું કે હું તમને આશીર્વાદ આપું છું કે તમે પુરાણોનો વિસ્તાર કરો, વેદ વિસ્તાર કરો. વેદ સંમતમ તિલકમ શિવ મહાપુરાણમ. આ વેદ સંમત ગ્રંથ છે. આમાં કોઈ વેદને ખંડન કરનારી, વેદના વિરોધ કરનારી એક પણ વાત ભગવાને નથી કરી. વેદ સંમત ગ્રંથ છે. જે કઠિન કઠિન વાતો, વેદોની વાતો આપણે સમજી ન શકીએ એ બધી સરળ ભાષામાં, સરળ શબ્દોમાં આ પુરાણોમાં આપણે સમજવાનો પ્રયાસ કર્યો છે. તેથી વ્યાસ ભગવાન જે શિવલિંગની પૂજા કરી તેનું નામ છે મધ્યમેશ્વર મહાદેવ. કાશીમાં બહુ શિવલિંગો છે. અકારેશ્વર મહાદેવ, ઉકારેશ્વર મહાદેવ, મકારેશ્વર મહાદેવ, મૃત્યુંજય મહાદેવ, તિલભાંડેશ્વર મહાદેવ, શૂલપાણેશ્વર મહાદેવ, આવા અનેક પ્રકારે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. 64 ભૈરવ છે કાશીમાં. બટુક ભૈરવથી લઈને સૌમ્ય ભૈરવથી આનંદ ભૈરવ, ક્રોધ ભૈરવ, રજત ભૈરવ, તામ્ર ભૈરવ, આ બધા જ. કેટલાય ભૈરવો તો મસ્જિદોમાં છે, કેટલાય શિવલિંગો તો મસ્જિદોની વચ્ચે છે, કેટલાય શિવલિંગો તો કબ્રસ્તાનની વચ્ચે છે. કારણ કે આપણા પર આક્રમણ થયેલું અને આ ક્ષેત્રને પણ ડિસ્ટર્બ તો કર્યું જ થયું ને વિધર્મીઓએ. 700 વર્ષ સુધી એ લોકોએ આપણા પર સામ્રાજ્ય કર્યું. એટલે ઘણી બધી વસ્તુ આપણે ખોવાઈ ગઈ, ઘણી બધી વસ્તુનું આપણે જતન ન કરી શક્યા, ઘણી બધી વસ્તુને સાચવી ન શક્યા. આપણે સૌ ડિસ્ટર્બ થઈ ગયા હતા. 700 વર્ષ એટલે કેટલી પેઢી? 7 પેઢી વીતી જાય. ત્યાં સુધી આપણે ધર્મથી વંચિત રહીએ તો આપણો ધર્મ લોકાયમાન થઈ જાય. આ કથા, કીર્તન, સત્સંગ શા માટે કરીએ છીએ? કે આપણા ધર્મની ગંભીર વાત આપણે સમજી શકીએ, આપણે માર્ગદર્શન કરી શકીએ કે આપણો ધર્મ શું છે, આપણું કર્તવ્ય શું છે, આપણા સંસ્કાર શું, આપણી સંસ્કૃતિ શું, આપણી વિરાસત કઈ છે. અને આપણા સંસ્કારથી જ આપણે સંસ્કૃતિનું જતન કરી શકીએ છીએ. તેથી સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, કેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે કોઈને ખબર જ નથી. દૂર જવાની ક્યાં વાત કરો, ક્યારે મહાકાલ જાઓ ને તમે, તે મહાકાલ 84 મહાદેવ છે. જે મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેનાથી પ્રાચીન છે, તેનાથી પ્રાચીન. મહાકાલેશ્વર મહાદેવનું જ્યોતિર્લિંગ છે તેનાથી પણ યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન એવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો કાશીમાં છે. તેને 84ની યાત્રા કહેવાય, 84 મહાદેવની યાત્રા. 3 થી 4 દિવસ લાગે. ક્યારેક મહાકાલેશ્વર જવાનો અવસર, પણ આપણા ગુજરાતીઓ ક્યાંય જાતા જ નથી. ગુજરાતીઓ તો તીર્થમાં જાય અને જો મંદિરમાં બહુ ગીર્દી હોય તો બહારથી શિખરને ધજાનું દર્શન કરી લે, બસ આવી ગયું. એવું ન હોય. તીર્થમાં રોકાવાથી તીર્થની ઉર્જાની અનુભૂતિ થાય. તેથી આપણા મહાત્માઓ તીર્થ નિવાસ કરે, આપણા મહાત્માઓ તીર્થ સેવન કરે છે. તેથી ક્યારે વ્યસ્ત જીવનમાંથી સમય લઈ આવા તીર્થોમાં જવું જોઈએ. 84 મહાદેવ અતિ પ્રાચીન, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન, મન્વંતર પ્રાચીન આ બધા શિવલિંગો કાશી આપણે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં બિરાજે છે. શિવપ્રિયા શિવપ્રા નદીના તટ પર છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે. એમાં પહેલું અગત્યેશ્વર મહાદેવ છે, કુંભજ ઋષિએ જે પોતાના કરકમલો દ્વારા સ્થાપિત કર્યું છે. આવા અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો ધરતી પર બિરાજે છે. અને બ્રહ્મા નારદને કહે છે કે નારદજી, જેટલા શિવલિંગો ધરતી પર છે આટલા શિવલિંગો પાતાળમાં પણ છે. આમ તમે જોતો કેટલી સરસ વાતો કરી છે. જેટલા શિવલિંગો પૃથ્વી પર, બે પૃથ્વી પરના શિવલિંગો ગણી ન શકાય તો પાતાળના શિવલિંગો તો કેમ ગણી શકીએ આપણે?
જેટલા પૃથ્વી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે એટલા જ પાતાળમાં છે. જેટલા પાતાળમાં અને પૃથ્વી પર શિવલિંગ સ્વરૂપો છે એટલા સ્વર્ગમાં પણ છે. તેથી ત્રણ સ્થાનોએ ભગવાન શિવની પૂજા થાય છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. સાંભળો તમે જરા. પાતાલે ચાપી વર્તન્તે સ્વર્ગે ચાપી તથા ભુવિ સર્વત્ર પૂજ્યતે શંભો સદેવા સુરમાનુષે સદેવા સુરમાનુષે. સૂર, અસુર અને મનુષ્ય આ બધા જ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરતા હતા. સાંભળો, મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા એક ભુવનમાં નહીં, ત્રણ ભુવનમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા. ત્રણ ભુવનમાં. હું તો મધ્યસ્થી છું. શ્લોક એટલા માટે બોલું છું. હું કોઈ કાલ્પનિક વાત નથી કરતો, કોઈ બની બેસાડેલી વાત નથી કરતો. જે શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું છે એ કહેવાનો પ્રયાસ કરું છું. અને આપણા દ્વારકાધીશ મહાદેવના જ ભક્ત હતા. એમને પણ મહાદેવના અનેક લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. ગોકુલ મથુરા વૃંદાવનની યાત્રાનું ફળ દ્વારકાધીશ ન આપી શકે. ગોકુલ મથુરા વૃંદાવનની યાત્રાનું ફળ તો યમુના તટે ભૂતેશ્વરમ, યમુનાના કિનારે ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરવાથી ગોકુલ મથુરા વૃંદાવનની યાત્રાનું ફળ મળે છે. એટલે શિવ મૂળ છે. તેથી એક જગત નહીં. બ્રહ્મા નારદને કહે છે, નારદ ત્રિજગ શંભુના વ્યાપ્તમ સદેવાસુરમાનુષમ. સૂર, અસુર અને મનુષ્ય જેને જેને જ્યાં જ્યાં ભગવાન મહાદેવની સાધના કરી, મહાદેવની ઉપાસના કરી, ત્યાં મહાદેવ પ્રગટ થયા. અને જ્યાં મહાદેવજી પ્રગટ થયા ત્યાં ભગવાન લિંગ સ્વરૂપે ભગવાન ત્યાં રહ્યા છે. શા માટે લિંગ સ્વરૂપે રહ્યા છે? તો કહ્યું અનુગ્રહાય લોકાનાં, જગત પર અનુગ્રહ કરવા માટે, જગતનું હિત કરવા માટે, પોતાના ભક્તોનું કલ્યાણ કરવા માટે, પોતાના ભક્તોને સુખી રાખવા માટે, અનુગ્રહ કરવા માટે ભગવાન મહાદેવ એ સ્થાન પર લિંગ રૂપેણ સતમાં, લિંગ રૂપેણ સતમાં. આકાશે તારકલિંગમ, પાતાલે હાડકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલેશ્વરમ, ત્રિલિંગ સર્વલિંગ નમસ્તુતે. તેથી આપણા સૌની કોઈ મૂળ પૂજા હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. મૂળ છે આપણું મૂળ. આપણે કોઈ વૃક્ષને જીવંત રાખવું હોય તો મૂળનું જતન કરવું પડે. તેના મૂળિયા સાચવી લો એટલે વૃક્ષ સચવાઈ જાય. શાખા પુષ્યંતે વૃક્ષસ્ય, વૃક્ષોની શાખાને બધાને જીવ, શાખા એટલે ડાળે, વૃક્ષોના પાંદડાને ડાળીને જો આપણે જીવતા રાખવો હોય તો વૃક્ષના મૂળમાં જલ સિંચન કરવું પડે. એ જ રીતે આપણે આપણા સંસારરૂપી વૃક્ષને આનંદિત, પ્રફુલ્લિત, આહલાદિત અને સુખી રાખવું હોય તો આપણું મૂળ ભગવાન શિવ છે. શિવની ઉપાસના કરવાથી આપણો પૂરો સંસાર, પૂરો પરિવાર સૌ હંમેશા આનંદિત અને ઉત્સાહિત રહે છે. બ્રહ્માએ નારદને કહ્યું કે નારદ, જે રીતે વૃક્ષને પુલકિત, વૃક્ષને જીવંત રાખવા માટે વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરવું પડે છે, તેમ દરેક મનુષ્ય પોતાના પરિવારના વૃક્ષને સુરક્ષિત રાખવા માટે શિવ આપણું મૂળ છે. તદબદસ્ય, તે જ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ શ્લોક બ્રહ્મા બોલ્યા છે, સ્વયં બ્રહ્માજી નારદને કહે છે. શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય વૃક્ષમૂલસ્ય સેચના. બ્રહ્મા કહે છે, હે નારદ, વૃક્ષને જીવંત રાખવા માટે વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે. તે જ રીતે તદવદસ્ય વપુર વિશ્વ,
આપણા પરિવારને સુખી રાખવા માટે શિવની ઉપાસના જીવનમાં બહુ આવશ્યક છે. બ્રહ્માએ કહ્યું તદવદસ્ય વપુર્વીશ્વર પૂષન્તે ચ શિવાર્ચના પૂષ્યન્તે ચ શિવાર્ચના. એક શિવની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓ બધા જ તૃપ્ત થઈ જાય છે. અરે શિવ મહાપડ ગ્રંથમાં તો ત્યાં સુધી કહ્યું કે સનાતની પરંપરાના પ્રધાન 5 દેવતા. આપણે કથાની અંદર આપણા આચાર્યજીએ પંચાયત પૂજા કરી છે, 5 દેવતાઓની પૂજા કરી છે. અને ખરેખર સત્ય છે. આપણા પ્રધાન 5 દેવતાઓ, એક ઘરના 3 ને બાકીના 2. એક ઘરના 3 કોણ? તો કે શંકર ભગવાન, પાર્વતી અને ગણેશ, ને વિષ્ણુ ભગવાન અને સૂર્યનારાયણ. આપણી સનાતની પરંપરામાં 5 દેવતાઓ. પણ બ્રહ્માજીએ નારદને કહ્યું કે આ 5 દેવતાઓની પૂજા જો ન થઈ શકે, સાંભળો તમે, તો એક શિવની પૂજા કરવાથી પંચાયત પૂજા પણ પૂર્ણ થાય છે. એક શિવલિંગને આપણે પૂજા કરી લઈએ તો પંચાયત પૂજનમ. બ્રહ્મા નારદને કહે છે, નારદ, એક પણ દેવતા આપણી પાસે એવા નથી કે એકની પૂજા કરો અને સૌની પૂજા થઈ જાય, એકની પૂજા કરો અને પંચાયત પૂજા સંપન્ન બને, એવું આપણી પાસે એક પણ દેવ નથી. એક જ આપણી પાસે દેવ છે, મહાદેવ. મહાદેવની પૂજા કરવાથી દરેકની પૂજા સંપન્ન બને. આવું બ્રહ્માજીએ નારદને કહ્યું છે. નારદ, એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ. પંચાયતનમ પૂજનમ જાયતે અન્ય સુરેર્ચેવ સંભવે નહીં સર્વદા. સંભવે નહીં સર્વદા. તેથી અગણિત સ્થાનો પર ભગવાન મહાદેવના શિવલિંગો બિરાજે છે. એક વાત બીજી યાદ રાખવા જેવી, તીર્થ ત્યારે જ કહેવાય ત્યાં ભગવાન મહાદેવ બિરાજતા. જો મહાદેવ ન હોય તો તેને તીર્થ ના કહેવાય. ધર્મપુરાણ ત્યારે જ કહી શકીએ છીએ એ ધર્મપુરાણમાં મહાદેવનો મહિમા હોવા જોઈએ. નકર પુરાણ કહેવાય, ધર્મપુરાણ ન કહેવાય. જ્યાં સુધી શિવજીનો મહિમા ન હોય ત્યાં સુધી પુરાણ. પણ એમાં શિવજીનો મહિમા જ્યારે ભરવામાં આવે ત્યારે તેને ધર્મપુરાણ કહેવાય. શાસ્ત્રને ધર્મશાસ્ત્ર ત્યારે જ કહેવાય જ્યારે તેની અંદર ભગવાન મહાદેવનો મહિમા ગાવામાં આવ્યો હોય તો ધર્મશાસ્ત્ર છે, બાકી નકર શાસ્ત્ર છે. તેથી 18 પુરાણમાં મહાદેવનો મહિમા છે. એવું આપણે નહીં સમજી શકીએ કે ખાલી શિવ મહાપણ ગ્રંથમાં જ મહાદેવનો મહિમા છે. બધા જ પુરાણોમાં શંકર ભગવાનનો મહિમા ભરપૂર છે. કારણ કે તો તેને ધર્મ પુરાણ તરીકે સ્વીકારવામાં આવે છે. ધર્મ પ્રવચન કોને કહેવાય? જ્યાં સુધી પ્રવચનમાં ભગવાન મહાદેવનું નામ ના આવે ત્યાં સુધી તેને પ્રવચન કહેવાય. એ પ્રવચનમાં કોઈને એન કેન રૂપે મહાદેવજીનું નામ આવી જાય તો એ પ્રવચન નથી, એ ધર્મ પ્રવચન બને છે. તેથી મહાદેવ વગર બધું જ અધૂરું છે. શિવ મૂળ છે, શિવ જગતનો આધાર છે, શિવ આપણા સૌનો આધાર છે. તેથી આપણા બધા તીર્થોમાં ભગવાન શિવ બિરાજે છે. ભારતની એક નદી એવી નથી જે નદીના કિનારે શિવ નથી. અને જે નદીના કિનારે શિવજી પહેલે કિનારે આ કિનારે શિવ ન હોય તે નદીનું પાણી ન પીવાય. જે સરોવર કિનારે શિવ ન હોય એ સરોવરનું પાણી ન પીવાય. આવી બધી જ વાતો શિવ મહાપડા ગ્રંથની અંદર કરવામાં આવી છે. અને જેના ઘરમાં શિવની પૂજા ન હોય એના ઘરનું પાણી ન પીવાય. અને જેના મુખમાં શિવનું નામ ન હોય એનું મોઢું ન જોવાય. શિવ આપણા સૌનો બાપ છે, શિવ આપણા સૌનો જન્મદાતા છે, શિવ આપણા સૌનું ઉત્પત્તિ સ્થાન છે. આ ભગવાન વ્યાસજીએ શિવ મહાપડા ગ્રંથમાં બધું કહ્યું છે. તેથી ભલે આપણે કોઈ પણ વિચારધારા માનતા હોય, કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોય, બધા મહાન છે, સર્વશ્રેષ્ઠ છે. પણ મહાદેવથી મહાન દુનિયામાં કોઈ નથી, શિવજીથી ઉપર કોઈ નથી. તેથી શિવજીનું સ્થાન તો હૃદયમાં હોવું જ જોઈએ. શિવ વગર તો આપણું જીવન અધૂરું છે, આપણી વાત અધૂરી, આપણા શ્વાસ અધૂરા છે.
તેથી બ્રહ્માજીએ નારદને કહ્યું કે નારદ, જ્યાં જ્યાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે ત્યાં આજુબાજુ કોઈ જલાશય હોય તો તે સામાન્ય જલ નથી. ભગવાન શિવજી વચન આપ્યું, શિવ ગંગેતી વિનયમ શિવસ્ય વચનમ યથા. મહાદેવનું વચન છે, કોઈ પણ જગ્યાએ શિવ હોય, શિવલિંગ હોય, પછી ઉપલિંગ હોય, જ્યોતિર્લિંગ હોય, સ્વયંભૂ શિવલિંગ હોય, પણ જ્યાં આજુબાજુ કોઈ જલાશય હોય, પછી સરોવર હોય, વાવડી હોય, કૂપ હોય કે નદી હોય, એ જલને સામાન્ય જલ ન સમજવું. શિવ ગંગેતી વિજ્ઞયમ શિવસ્ય વચનમ. ભગવાન શિવજીએ વચન આપ્યું છે, તેથી એ સામાન્ય જલ નથી, એ ગંગા જલ છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. ક્યારેય ગંગા જલ ન મળે તો ભગવાન મહાદેવનું જ્યાં શિવલિંગ હોય, આજુબાજુ કોઈ જલાશય હોય, એ જલને ગંગા જલની માન્યતા આપી શિવ મહાપડ ગ્રંથમાં. જો આપણે આપણી રીતે સુરક્ષિત રહેવું હોય તો પ્રાતઃ વિધિ ક્રમ જ્ઞેયમ. પ્રાતકાલે મહાદેવને યાદ કરવા જ જોઈએ.